નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. એક એવી સાવ સાદી અને સસ્તી વસ્તુની જે ખેતીનું આખું ચિત્ર બદલી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ચૂનાની. ચાલો આને જરા વિગતમાં સમજીએ. ક્યારે એવું બન્યું છે કે દિવસ-રાત મહેનત કરી હોય, બધું જ બરાબર કર્યું હોય, છતાં પણ પાક ધાર્યો એવો ના ઉતરે, છોડ નબળા રહી જાય? આની પાછળનું કારણ શું હોઈ શકે? આજે આપણે બસ એ જ સમસ્યાના મૂળ સુધી પહોંચીશું અને એનો એકદમ સરળ ઉકેલ પણ શોધીશું. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં એ છુપાયેલી સમસ્યા શું છે એ સમજીશું. પછી ચૂનાના 3 જબરદસ્ત ફાયદા જોઈશું. એને એક પોષક તત્વ તરીકે અને જીવાત સામે રક્ષણ માટે કેવી રીતે વાપરી શકાય એ જાણીશું. અને હા, સૌથી અગત્યનું, એને વાપરવાની સાચી રીત અને કઈ સાવચેતીઓ રાખવી એ પણ સમજીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. ખેતીમાં એક એવી દુશ્મન છે જે દેખાતી નથી પણ નુકસાન બહુ મોટું કરે છે, અને એ છે આપણી જમીનનું ખાટાપણું, એટલે કે એસિડિટી. હવે આ વાત જરા ધ્યાનથી સમજજો. જ્યારે જમીન ખાટી થઈ જાય છે ત્યારે એમાં નાખેલા ખાતરના જે મુખ્ય પોષક તત્વો છે, જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ, એ જમીનમાં જકડાઈ જાય છે, જાણે કે કોઈ તિજોરીમાં બંધ થઈ ગયા હોય. છોડના મૂળ ગમે તેટલી કોશિશ કરે, એને લઈ જ ના શકે. અને અહીં જ ચૂનો હીરો બનીને આવે છે. એ જમીનના ખાટાપણાને દૂર કરી એને તટસ્થ બનાવે છે અને છોડ માટે પોષક તત્વોની એ તિજોરી ખોલી નાખે છે. તો હવે આપણે ચૂનાના 3 મુખ્ય ફાયદાઓ પર ધ્યાન આપીશું. આ એની એવી સુપરપાવર છે જે ખેતીમાં ખરેખર જાદુ કરી શકે છે. જુઓ, ચૂનો મુખ્યત્વે 3 મોટા કામ કરે છે. પહેલું, એ જમીનની તબિયત સુધારે છે. બીજું, એ છોડને કેલ્શિયમ જેવું જરૂરી પોષણ પૂરું પાડે છે. અને ત્રીજું, એ છોડને જીવાત અને રોગોથી બચાવવા માટે એક ઢાલ બની જાય છે. ચલો, આ ત્રણેયને એક પછી એક સમજીએ. અને એટલું જ નહીં, એક બીજો પણ જોરદાર ફાયદો છે. જમીનમાં જે આપણા મિત્રો છે, જેવા કે અળસિયા અને બીજા ફાયદાકારક બેક્ટેરિયા, એમને પણ ચૂનો બહુ ગમે છે. ચૂનો એમના માટે એવું સરસ વાતાવરણ બનાવે છે કે એમની વસ્તી વધે છે અને આપણી જમીન કુદરતી રીતે જ વધુ ફળદ્રુપ બને છે. ચાલો હવે ચૂનાના બીજા ફાયદાને જરા ઊંડાણમાં સમજીએ. ચૂનો પોતે જ એક ખૂબ જ જરૂરી પોષક તત્વ એટલે કે કેલ્શિયમનો બહુ મોટો સ્ત્રોત છે. જરા વિચારો, આપણા શરીરમાં હાડકાં ના હોય તો શું થાય? આપણે ટટ્ટાર ઊભા રહી શકીએ? ના રહી શકીએ. બસ એ જ કામ કેલ્શિયમ છોડ માટે કરે છે. એ છોડનું હાડપિંજર છે. એ છોડના કોષોને મજબૂતી આપે છે, જેથી છોડ ટટ્ટાર અને તંદુરસ્ત રહી શકે. અને જો કેલ્શિયમ ઓછું હોય તો શું થાય? આ જો, દાડમ હોય, લીંબુ હોય કે પછી મોંઘા ભાવના ટમેટા, એ ફાટી જાય છે. આ બહુ મોટી સમસ્યા છે. અને એનું સીધું કારણ છે કેલ્શિયમની કમી. ચૂનાનો સાચો ઉપયોગ આ મોંઘા નુકસાનથી આપણને બચાવી શકે છે. ચાલો હવે જોઈએ કે ચૂનો આપણા પાક માટે એક બોડીગાર્ડનું કામ કેવી રીતે કરે છે, ખાસ કરીને બાગાયતી પાકોમાં. આના માટે ચૂનાને 2 રીતે વાપરી શકાય. પહેલું છે થડ પર લેપ. કેરી કે લીંબુ જેવા ઝાડના થડ પર ચૂનો લગાવી દેવાથી જમીનમાંથી ઉપર ચડતી જીવાતો અને ફૂગ ત્યાં જ અટકી જાય છે. અને બીજું, બોડો મિશ્રણ, જે વર્ષોથી વપરાતી એક કારગર ફૂગનાશક દવા છે, એનો મુખ્ય આધાર જ ચૂનો છે. સારું, આપણે એ તો સમજી ગયા કે ચૂનો કેટલો કામનો છે, પણ સવાલ એ છે કે એને વાપરવો કેવી રીતે? ચાલો હવે એની સાચી રીત જાણીએ, જેથી ફાયદાની જગ્યાએ નુકસાન ન થાય. ચૂનાનો ઉપયોગ 3 રીતે થઈ શકે છે. જો આખી જ જમીન સુધારવી હોય તો ખેડ કરતી વખતે જ એને પાયાના ખાતર તરીકે વાપરી શકાય. જો ઝાડને જીવાતથી બચાવવા હોય તો એના થડ પર લેપ કરી શકાય. અને જો છોડમાં કેલ્શિયમની તાત્કાલિક જરૂર હોય તો એના પાંદડા પર છંટકાવ પણ કરી શકાય છે. અને આ રક્ષણાત્મક લેપ બનાવવો તો સાવ સહેલો છે. બસ 1 કિલો ચૂનામાં 10 લીટર પાણી અને ચોંટાડવા માટે થોડો ગુંદર ભેળવી દો. તૈયાર છે તમારું સુરક્ષા કવચ. એને ઝાડના થડ પર લગાવી દો. ઓકે, અત્યાર સુધી બધું બરાબર. પણ હવે જે વાત કરવાની છે એ સૌથી વધારે મહત્વની છે. ચૂનો વાપરતી વખતે કઈ ભૂલો બિલકુલ નથી કરવાની એ જાણી લઈએ. આ 3 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલું, જમીન તપાસ્યા વગર ક્યારેય ચૂનો ન નાખતા. જો જમીન પહેલેથી જ આલ્કલાઇન હશે તો નુકસાન થશે. બીજું, એને ભૂલથી પણ યુરિયા જેવા ખાતર સાથે સીધો ન ભેળવતા, નહીંતર ખાતરનો નાઇટ્રોજન હવામાં ઉડી જશે.
અને ત્રીજું, જ્યારે તાજા ચૂનાને પાણીમાં નાખો ત્યારે બહુ સાચવજો, કારણ કે એમાંથી ખૂબ જ ગરમી નીકળે છે. તો આ બધી વાત પછી સવાલ એ જ છે, શું આટલી સાવ સાદી અને સસ્તી વસ્તુ ખરેખર આપણી ખેતી કરવાની પદ્ધતિ અને એના પરિણામોમાં એક મોટો સકારાત્મક બદલાવ લાવવાની તાકાત ધરાવે છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?